પત્રાંક 522 મુંબઈ ભાદરવા સુદ ત્રીજ રવિ 1950। આ પત્ર અંબાલાલભાઈ લાલચંદ ખંભાત ઉપર છે। કૃપાળદેવ લખે છે, જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે। જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મોળા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે। સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે। વિખતાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે। જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળવીર્ય સ્પૃહવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે। અર્થાત સત્પુરુષ મળીએ, આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે। અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે। જ્ઞાની પુરુષની ઓળખાણ, આ આત્મજ્ઞાની પુરુષ છે, એનાથી મારું કલ્યાણ અવશ્ય થશે એવો જો જીવને ખરેખર હૃદયમાં ભાસ થયો હોય તો એની આજ્ઞા આરાધ્ય વગર રહે નહીં। એનું શરણ લે અને એની આજ્ઞામાં વર્તે તો એના વિષય સાહેબ મોડા પડે જ નિયમા। અને જ્ઞાની મળ્યા પછી પણ એને વિષય કશાની વૃત્તિઓ મોડી પડી નથી, એમની એમ છે તો એને જ્ઞાની મળ્યા જ નથી, એને ઓળખાણ થઈ જ નથી। વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ સત્પુરુષનો યોગ હોવા છતાં જો વિષય વિકારવાળી જ વૃત્તિઓ રહી તો જ્ઞાની પુરુષો કે છે એને જ્ઞાની મળ્યા જ નથી। કૃપાલદેવે 254માં પત્રમાં કહ્યું, જ્ઞાની મળ્યા પછી 454 જ્ઞાની મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં, ધનાદિ તે પૃથ્વીનો વિકાર ભાસ્યા વિના રહે નહીં તો એને જ્ઞાની મળ્યા જ નથી। નહીં તો અહીંયા કૃપાલ કે જો જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું હોય તો એના અનંતાનુબંધી ક્રોધ, માન, માયાલો મોડા પડાય એનો પ્રકાર બનવા યોગ્ય છે અને તે અનુક્રમે તો પરીક્ષીણપણાને પામે, ધીમે ધીમે મોડા પડતા પડતા તે નાશ પામે। સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તે મતના આગ્રહો, ખોટા દુરાગ્રહો, હટાગ્રહો બધા મોડા પડવા લાગે છે। આત્મા તરફ દ્રષ્ટિ જાય છે, પછી આ દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી બધો મતભેદ ટળી જાય છે, આત્મદ્રષ્ટિ થાય છે, બધા આત્મા છે, કોઈ દિગંબર નથી, કોઈ શ્વેતાંબર નથી અને પોતાના દોષ જોવા ભળી ચિત્ત વળી આવે છે। જ્ઞાની પુરુષની દ્રષ્ટિ હંમેશા સ્વરૂપલક્ષી હોય, એ પોતાના દોષો ભણી લક્ષ કરાવે, તેથી ખરો આશ્રિત હોય તો એને પોતાના દોષ તરફ લક્ષ જાય છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે। વિખતાદિ ભાવમાં નીરસપણું લાગે છે। સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા એ તો એને નીરસ ભાષે। સત્પુરુષનો યોગ થયા પછી આત્માનું અદ્ભુત મહાત્મ્ય આત્માનું સાંભળ્યા પછી આવી તુચ્છ વાતો સંસારની, ભોગોની કે ભોજનની તુચ્છ ભાષે છે। વિખતાદિ ભાવમાં 4 પ્રકારની વિકતા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા
એ ચારે વિખતા કહેવાય. વિખતાદિ ભાવમાં તેને નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે, ઘૃણા આવે છે કે આવો જોગ મળ્યા છતાં આવી તુચ્છ વૃત્તિઓ હજુ સુધી છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, અનિત્યાદિ ભાવ, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર અશરણ છે, અનિત્ય છે, અસાર છે, એમાં કોઈ સાર છે જ નહીં, કોઈ શરણરૂપ નથી. આદિ જે 12 ભાવનાઓનું ચિંતવન જ્ઞાની પુરુષ સમીપે થયું હોય તે તેને પછી વિશેષપણે દ્રઢ થાય છે કે વાત બિલકુલ બરાબર છે, એમ જ છે જેમ જ્ઞાનીઓ કહ્યું તેમ જ છે. સંસાર અનિત્ય છે, અસાર છે, અશરણ છે. જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળ વીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચે વિષયાદિને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. જે સાંભળ્યું છે એ બોધને વારંવાર સ્મરણમાં લઈને તે ભાવ દ્રઢ કરે છે કે જ્ઞાની પુરુષે કહ્યું એ જ બરાબર છે. પ્રયોગે કરીને વાતને સિદ્ધ કરે છે કે એમ જ છે. પ્રતિદિન જે આપણા રોજબરોજ વ્યવહારમાં વિચાર કરે તો સમજાય એવું છે કે બધું અનિત્ય છે, નાશવંત છે, કોઈ કોઈનું નથી, અસુચિ એવું શરીર છે અને મોહ નિરર્થક છે, કેમ કે એનું કોઈ સત્ફળ નથી. અનિત્યાદિ ભાવના વિશે એ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિ ભાવ અનિત્યાદિ ભાવ તેમાં દ્રઢ કરે છે. અર્થાત સત્પુરુષ મળીએ, આ સત્પુરુષ છે એટલું જાણી સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ પંચ વિષયાદિને વિશે રક્ત હતો, પહેલા જે 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જે આસક્ત હતો, લીન હતો, ત્યાર પછી તે નથી રહેતો. સત્પુરુષ મળ્યા પછી એનો બોધ પરિણમ્યા પછી તે પંચ વિષયાદિને વિશે જેવો રક્ત હતો તે રક્ત ત્યાર પછી નથી રહેતો અને અનુક્રમે તે રક્ત ભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. બોધ સાચો છે, પોતે સાચો જિજ્ઞાસુ છે તો બોધ પરિણમ્યા વગર રહે નહીં. જેમ કે કૃપાળુદેવ સાચા, એનો બોધ અદ્ભુત, પણ આપણી યોગ્યતા નહીં હોય તે બોધ પરિણમે નહીં, તો આ વિષય વિકારવાળી વૃત્તિઓ જાય નહીં. અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી એમ એને ભાસે. સ્વસ્વરૂપનું જ્ઞાન, સ્વાધીન જ્ઞાન પોતામાં જ છે. એને સત્પુરુષ મળ્યા પછી ભૂમિઓ મળી ગયો, માર્ગદર્શક, એટલે એને પછી માર્ગ સુલભ લાગે છે. માર્ગ સુલભ છે પણ પ્રાપ્તિનો જોગ મળવો દુર્લભ છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપિ સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય પામવા યોગ નથી. નાની પુરુષ પ્રત્યે પ્રેમ ના આવે, ભક્તિ ન ઉગે, એના વચન પ્રત્યે કે વચનના આશય પ્રત્યે પ્રીતિ ભક્તિ થાય નહીં તો કોઈ દિવસ આત્મવિચાર જ ઉગે નહીં, તો આત્મજ્ઞાન ક્યાંથી થાય? સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ને પ્રીતિ ભક્તિ સંસારમાં જ રહે ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. તેને સત્પુરુષનો યોગ થયો છે અને એક મને ભાસ્યો, સત્પુરુષનો યોગ મને લાભ કરતા છે અથવા મને થયો છે એમ કહેવું પણ કઠણ છે. કેમ કે એના જીવનમાં કોઈ પરિવર્તન નથી. નાની મળ્યા પછી આવા દોષો જાય નહીં, મોડા પડે નહીં, તો પછી જ્ઞાની મળ્યાનું ફળ શું? વિવેચન એનું છે. બ્રહ્મચારીજી કે છે, સંસારમાં રઝળવાનું કારણ અનંત અનુમતિ, ક્રોધ, માન, માયા, લોભ એ 4 કસાય છે. આ 4 કસાયો જીવનું કલ્યાણ થવામાં આડા આવે છે. એ કેમ ઓછા થાય તે કહે છે.
નાની પુરુષનું ઓળખાણ જેમ જેમ થાય તેમ તેમ અનંતાનુબંધની મંદ પડે. અનંતાનુબંધની મંદ પડ્યા તો બધા કષાયો મંદ પડવા લાગે. નાની પુરુષનું યથાર્થ ઓળખાણ જેને થાય તેને સંસારમાં વધારે રઝળવાનું નહીં થાય, ઓછું થાય. સંસારી જીવ અવળી સમજણને લીધે રઝળી રહ્યા છે. જ્યાં સુધી જીવ મતમતાંતરમાં હોય ત્યાં સુધી આગ્રહ રહે છે. નાની પુરુષનું ઓળખાણ થઈ મતાગ્રહ દુરાગ્રહાદી ભાવોની મંદતા થાય. બીજા દોષો જોતો હતો તેને બદલે હવે તે પોતાના દોષો જોવા લાગે છે. મારે ચોખ્ખું થવું છે એ જ ભાવના રહે છે. લોકોમાં દોષ છે કે નહીં આપણે શું જાણીએ, એના અંતરની વાત. પોતાના દોષો છાના નથી એટલે તે તરફ દ્રષ્ટિ વળે છે અને મારે ચોખ્ખા થવું છે, મારે ચોખ્ખા થવું છે એ જ ભાવના હોય છે. નાની પુરુષનો યોગ થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. નાનીનો યોગ થયે પોતાના દોષ જોવાની ટેવ પડે છે. બીજાના દોષ ન જુએ, પોતાના દોષ જોવા લાગે તો મુમુક્ષુતા પ્રગટે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને બાહ્ય વસ્તુઓમાં ખોટી થાય છે. નાની પુરુષનો યોગ થયા પછી બીજી વસ્તુમાં ખોટી થવું એને સારું ન લાગે, તેથી ખોટી ન થાય. વિખતા, રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા, દેશ કથા એ બધી વિખતાઓમાં એને નીરસપણું લાગે છે. મનમાં એમ લાગે કે આ વિખતા મને બંધનનું કારણ છે. સત્પુરુષનો યોગ થયા પછી નજીવી વસ્તુઓમાં તે ખોટી ન થાય, સારા વાંચન વિચારમાં જ રહે. સત્પુરુષનો યોગ થયા પછી આવા ખોટા વિચારો કરે જ નહીં, સારા વાંચન વિચારમાં જ રહે. મારું કલ્યાણ સાથી થાય એવી તેને ભાવના જાગે. નાનીના મુખથી સાંભળ્યું કે જગત બધું નાશવંત છે, બધા સંજોગો મળી આવ્યા છે, તેનો વિયોગ થશે, એક આત્મા જ ત્રણેકાલ રહે એવો પદાર્થ છે, તો ખરો લાગ આવ્યો છે એમ જાણી હવે બીજે ખોટી ન થાય. ક્ષણિક વસ્તુઓનો એનો મોહ છૂટી જાય અને શાશ્વત એવી આત્મવસ્તુને મેળવવા માટે જે પુરુષાર્થ કરે. થોડા કાળમાં કલ્યાણ કરવું છે એવી તે ભાવના કરે. બીજા આડા અવળા વિચાર કરે ન થાય. બધું અહીં પડી રહેવાનું છે, બધું અહીં જ પડ્યું રહેવાનું છે. બાર ભાવનાનો વિચાર કરે તો વૃત્તિ આત્મામાં જાય. બાર ભાવનાનો વિચાર કરે. બાર ભાવના વૈરાગની માતા છે, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવનાર છે. બાર ભાવનાનો વિચાર કરે તો વૃત્તિ આત્મામાં જાય. નાની પુરુષનો યોગ થયા પછી જીવમાં ત્યાગ વૈરાગ વિશેષ વૃદ્ધિ પામવા લાગે છે. ખરો જો યોગ થયો હોય અને બોધ પરિણમ્યો હોય તો એમાં ત્યાગ વૈરાગ વિશેષ વૃદ્ધિ પામવા લાગે છે. મોક્ષનો માર્ગ જ સાચો છે એમ લાગે. આ સુખનો માર્ગ છે. સંસાર દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો સમુદ્ર ભાસે. ખરો સુખનો માર્ગ સત્પુરુષો કે છે એ જ છે. શાશ્વત સુખ શાંતિ, સર્વ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિથી રહિત નિરાબાધ સુખ એ આત્માને આશ્રિત રહેલું છે અને તે જ્ઞાનીઓ જાણે છે, અનુભવે છે એવો એને પણ મેળવવાનો ભાવ ઉપજે છે. મોક્ષનો માર્ગ જ સાચો છે એમ લાગે. એમ નાની પુરુષનો યોગ થયા પછી બધું વર્તન પલટાઈ જાય છે, બધું વર્તન પલટાઈ જાય છે. મહદ પુણ્ય હોય ત્યારે સત્પુરુષનો યોગ થાય છે. હવે આપણને યોગ થયો હોય એમ આપણે માનતા હોઈએ તો આપણી વૃત્તિઓ આપણે જાણીએ છીએ એક ફરી છે કે નહીં, નથી ફરી, હજુ જેવાના તેવા જ છીએ. તો હજુ યોગ થયો, યોગ અયોગ, તેને યોગ અયોગ અથવા ક્યાં ખામી રહી છે? આવો બોધ ઉપલબ્ધ છે, આવી વિતરાગ મુદ્રા પ્રાપ્ત છે, આવો સત્સંગ પ્રાપ્ત છે, હવે ક્યાં બાદ છે? તો કે પોતાના જ પુરુષાર્થની ખામી છે. વૃત્તિ ને બહાર જતી રોકતો નથી. કર્મો તો અનાદિથી એ તરફ લઈ જશે, પણ પુરુષાર્થ વડે એને સમ્યકમાં કેમ પરિણમાવવું એ પુરુષાર્થ આપણે જ કરવો પડશે. પુરુષાર્થ કરે તો અપૂર્વતા જાગે, પુરુષાર્થ કરે તો અપૂર્વતા જાગે. બધા જીવ સુખને ઈચ્છે છે પણ સાચા સુખને જાણતા નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયો આત્માને લૂંટી લેનાર છે. મારે એનાથી છૂટવું જ છે, મારે આત્માનું હિત કરવું જ છે એવો નિશ્ચય થાય તો છૂટાય. મારે વિષય કશાય ઘટાડવા છે, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ
પરિગ્રહ ધારવા એ તો અનંતકાળથી કર્યું છે. દેવલોકના સુખ અનંત વાર ભોગવ્યા, છતાં અતૃપ્તિ જ રહી. હજુ એવો ને એવો સવારમાં ખાય, 5 કલાક પાછો તેવો ને તેવો અક્રાંતિઓ થઈ જાય. તેમ 5 ઇન્દ્રિયના વિષયો ગમે એટલા જીવ ભોગવે, કોઈ કાળે તૃપ્તિ નહીં થાય. અનંત કાળ સુધી ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી. દેવલોકના સુખ ભોગવ્યા તો ઘાસના તણખલા જેવા. દ્રષ્ટાંત આપે છે કે એક માણસને સપનું આવ્યું, આખા વિશ્વમાં રહેલા બધા સમુદ્રનું પાણી પી ગયો સપનામાં, એટલી બધી તરસ લાગી. બધા કૂવા તળાવ બધું પી ગયો, છતાં તૃષ્ણા સમય નહીં. એટલે પછી એક ઠેકાણે એક કૂવો જોયો અને ત્યાં ઘાસ પડેલો હતો આગળ, એને બાંધીને કૂવામાં નાખ્યો. એને એ ઘાસ પલડીને બહાર આવે ત્યારે એને છાંટે હાથ ઉપર, પછી પાણી કંઈક એમાં રહ્યું હોય પછી એ ચાટે. હવે જ્ઞાનીઓ કે અરે આખા વિશ્વના સમુદ્રો તળાવો નદીઓ બધું પાણી પી ગયો તોય તૃષ્ણા શમી નહીં. હવે આ ઘાસના તણખલાના ઉપર જે છાંટા પડ્યા એનાથી કે તૃષ્ણા શમવાની હતી? આ દ્રષ્ટાંત આપીને આપણને કહે છે પેલો જે મૂર્ખ કહેવાય એવું કરે તેવી રીતે આપણી જ આ મૂર્ખતા છે. જ્ઞાનીઓ કે દેવલોકના સુખથી તને તૃપ્તિ થઈ નહીં. રાજા મહારાજા મોટા અનેક આવા ઇન્દ્રિયના સુખો ભોગવ્યા, તો આ તુચ્છ એવા મનુષ્ય લોકના સુખો માત્ર સુખાભાસ સુખ છે જ નહીં, તેથી શું તૃપ્તિ થવાની હતી? એમાં શું કામ ખોટી થાય છે? શાશ્વત વસ્તુને શોધી લે અને એ સુખને જાણીને શ્રદ્ધીને તે પ્રમાણે એનો ઉપાયમાં વર્તીને એમાં તન્મય થઈ જા, લીન થઈ જાય, કે જેથી પછી કોઈ કાળે સંસાર દુઃખનો ઉદય આવે જ નહીં. પુરુષાર્થ કરે તો અપૂર્વતા જાગે. બધા જીવ સુખને છે તે પણ સાચા સુખને જાણતા નથી. 5 ઇન્દ્રિયોના વિષયો આત્માને લૂંટી લેનાર છે, માટે એનાથી છૂટવું જ છે. મારે આત્માનું હિત કરવું જ છે એવો નિશ્ચય થાય તો છૂટાય. જેને છૂટવું છે તેને કોઈ બાંધતું નથી, પરમાત્મા પણ નહીં બાંધી શકે. મારે આ સંસારને તિલાંજલિ આપવી છે તો કંઈ રોકી ન શકે, અને કોઈ મારે બંધાવવું જ નથી, ભગવાન નહીં બાંધી શકે. મારે આ સંસારથી છૂટવું જ નથી, ભગવાન પણ નહીં છોડાવી શકે. મારે આત્માનું હિત કરવું જ છે એવું નિશ્ચય થાય તો છૂટા. જેને છૂટવું છે તેને કોઈ બાંધતું નથી. દીવો લાગેલો હોય ત્યાં દિવેટ મળે તો દીવો થાય, તેમ જ્યાં જ્ઞાન હોય તેનો યોગ થાય તો જ્ઞાન થાય. જ્ઞાનીનો સમાગમ થાય અને એની જ્ઞાની કહે તેમ કરતે કરે તો એમાં જ્ઞાન પરિણમે જ. આત્મા વિનય થઈ સરળ લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્મા નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. દીવો લાગેલો હોય ત્યાં દિવેટ મળે તો દીવો થાય, તેમ જ્યાં જ્ઞાન હોય તેનો યોગ થાય તો જ્ઞાન થાય. સત્પુરુષનો યોગ થયા પછી અપૂર્વતા લાગે તો સાચો રંગ ચઢે, બધું પલટાઈ જાય. સત્પુરુષના યોગી આત્મજ્ઞાન થવું સુલભ છે, પણ પ્રેમ આવવો જોઈએ. પુરુષ હરખ આવ્યો નથી, પણ પ્રેમ આવવો જોઈએ. અને ગરજ જાગે તો પુરુષાર્થ કરે. જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે, એ પ્રેમ રૂપી મૂડી સત્પુરુષમાં વાપરે તો ખરી કમાણી થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. નાની પુરુષો તો પુકારીને કહે છે કે હે જીવ તું મોહ નિદ્રામાં ઊંઘે છે, હવે તો જાગ. તું મોહ નિદ્રામાં સૂતો છે. નાનીઓની દ્રષ્ટિએ આપણે ઊંઘીએ છીએ મોહ નિદ્રામાં. નાની પુરુષો પુકારીને કહે છે કે હે જીવ તું મોહ નિદ્રામાંથી હવે જાગ. જ્યાં સુધી સત્પુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે વચનના આશય પ્રત્યે પ્રેમ ના આવે ત્યાં સુધી આત્મવિચાર પણ ઉદય પામે નહીં. ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. જો આ બધું જાણીને આપણને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ના આવે, ગુણાનુરાગ ઉત્પન્ન થાય તો એ જાણવું ફોક છે. અનંત વાર આવ્યું તો શાસ્ત્ર શ્રવણ વિદ્યા અભ્યાસ કર્યો, પણ એ રૂપે એ ગુણો પરિણમાવવાનો પ્રગટાવવાનો પ્રયાસ નહીં કર્યો તો બધું ભોગ છે. આ વચનના આશય પ્રત્યે પ્રેમ ના આવે ત્યાં સુધી આત્મવિચાર ઉદય પામે નહીં. અનાદિકાળથી જીવની બાહ્ય વૃત્તિ છે
અરૂપી આત્મા ભણી વળવું મુશ્કેલ છે. અરૂપી એવા આત્મા ભણી વળવું મુશ્કેલ છે. અનાદિથી મુશ્કેલા છે જ. પોતાની પાસે જ આત્મા છે તેની ઓળખાણ કરવાની છે. સત્પુરુષ ઉપર વિશ્વાસ આવે તો થાય. પોતે આત્મા જાણ્યો નથી, પણ કૃપાળદેવે તો જાણ્યો છે. પણ એના પર વિશ્વાસ તો આવવો જોઈએ કે એમણે જરૂર આત્મા જાણ્યો અને આત્મા આનંદ સુખરૂપ છે, સુખનો ભંડાર છે, સુખધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ, અને એ સુખ એમને પ્રાપ્ત છે. અને જ્ઞાની પુરુષો આપણને સાચા સુખનો માર્ગ બતાવે છે, શાશ્વત સુખ શાંતિનો. એ મારે મેળવો જ છે એવી શ્રદ્ધાન થાય તો એ આગળ વધાય. જ્યારે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધા સાધનો વૃથા કર્યા, આટલા કાળ સુધી સુખને માટે મથ્યો, થોથા ખાંડ્યા છે. ફોતરા હોય અને એને બહુ જ ખાંડે પણ એમાંથી કંઈ તત્વ નીકળે જ નહીં, ત્યારે એને ભાન થાય કે આ થોથા જ ખાંડ્યા છે આટલા વખત સુધી. આ બધો પ્રયત્ન પુરુષાર્થ જે ઇન્દ્રિય સુખ મેળવવા માટે કે પૈસા મેળવવા માટે કે સંસારમાં માન મોટાઈ મેળવવા માટે કર્યો, બધો વૃથા હતો, બધો સમય ભોગ ગયો. હવે કૃપાલદેવ આગળ કે છે 522મા પત્રમાં, જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ્ય વગરના બાણની પેઠે હતા. પણ હવે સત્પુરુષનો યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. આટલા વખત સુધી કોઈ કુગુર આશ્રય કે સ્વચ્છંદે હું વર્ત્યો, મતિ કલ્પનાએ કે ધ્યાનથી કલ્યાણ થાય કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. આજ્ઞામાં ધર્મ કયો છે? કેમ કે એને ખબર નથી, એમને જ્ઞાનીઓને કંઈ એમનું ચલાવવું નથી, પણ એ જાણે છે કે તું મારું અજાણ છે, અમે તને બતાવીએ તું આ દિશામાં જ્યાં પહોંચી જઈશ, તો કે ના, તો ભટક, તું અજાણ છે. આંધળો અને અજાણ્યો ને આંધળો બે બરાબર છે. એટલે અમે જાણીએ છીએ કે સત માર્ગ કઈ દિશામાં છે, બતાવીએ છીએ, માટે ચાલ્યો જા, તારું ડાપણ મૂકીને તો નિર્વિઘ્ને પહોંચી જઈશ. એમ સત્પુરુષ મળ્યા પછી એને ભાન થાય કે આજ દિવસ સુધી મેં જે કંઈ પણ પ્રયત્ન કલ્યાણ માટે કર્યા બધા નિષ્ફળ ગયા. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય? સત સાધન શું છે એ સમજો જ નથી. સમજે તો ત્યાં બંધન શું જાય? પ્રભુશ્રી કે અમે પરમાત્મા તમે પરમાત્મા, ત્યારે કૃપાલ કે હજુ તો માર્ગ કઈ દિશામાં છે એનું ભાન નથી. હમણાંથી ક્યાં પરમાત્મા પણ પ્રગટી ગયું? સૌ જીવનું પરમાત્મા પણ છે, એમાં કોઈ ના નથી. પણ જ્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ પ્રગટે નહીં ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું સારું છે. એમ 534મા પત્રમાં લખ્યું તેમ પરમાત્મા સ્વરૂપ જેને પ્રાપ્ત છે એ જે કહે તે પ્રમાણે ચાલવું. એમ એને ભાન થવું જોઈએ. જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણ એટલે આત્માના હિતને માટે હતા તે સૌ નિષ્ફળ હતા, લક્ષ્ય વગરના બાણની પેઠે હતા. લક્ષ્ય વગરનું બાણ છોડે ફોગ જાય, લક્ષ્ય વગરની ક્રિયા કરે ફોગ જાય. આત્માર્થના લક્ષ્ય બધી ક્રિયા કર્તવ્ય છે. લક્ષ્ય વગરના બાણની પેઠે હતા, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો. અપૂર્વ, પૂર્વે આવો સમર્થ પુરુષ મળ્યો નહીં. મળ્યો તીર્થંકર જેવા પણ મળ્યા, પણ મેં માન્યું નહીં, તેને ગુરુ કર્યા નહીં, એની આજ્ઞામાં વર્ત્યો નહીં. માટે સમર્ષણમાં ગયો તોય બધું ફોગ ગયું. લોક લક્ષ્ય વગરના બાણની પેઠે હતા, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા સર શ્રવણે જતા થયું હૃદય ગત શોક. નિશ્ચયેથી આવ્યો ટળશે અહીં ઉતાપ,
નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયો. મહા પુણ્યનો ઉદય થઈ ગયો કે આવા સાચા આત્મજ્ઞાની પુરુષનો જોગ મળી ગયો. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયો. વચન સુધા, અમૃત જેવા વચનો, આત્માને પરમ શાંતિ પમાડનાર એ વચનોનું શ્રવણ થયું. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયો. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. હૃદયમાંથી શોક ચાલ્યો ગયો. નિશ્ચયથી આવ્યો કે ટળશે અહીં તાપ. અંતરની બળતરા ત્રિવિધ તાપ જરૂર આ પુરુષના આશ્રય શમી શકે એમ છે, બીજો કોઈ ઉપાય નથી. એવો દ્રઢ નિશ્ચય થાય તો મારા હવે સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોક પ્રસંગમાં રહીને, એટલે લોક સંજ્ઞાએ કે ઓગ સંજ્ઞાએ આજ દિવસ સુધી જે ધર્મના નામે ક્રિયાઓ કરી, લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા, તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવે આ યોગને, વચનને વિશે જાગ્રત થવા યોગ્ય છે, જાગ્રત રહેવા યોગ્ય છે. ભૂલ થઈ તે થઈ, હવે ભાન આવ્યું હોય કે કૃપાળને મળ્યા છે ને એ વિશે કલ્યાણ થાય એમ છે, તો હવે સત્પુરુષને યોગે પહેલાની જેમ માત્ર રૂઢિગત કે ઉપરથી નહીં કરતા, સાચા અંતરાત્મ ભાવથી વિચારીને દ્રઢ પરિણામ રાખીને, દ્રઢ શ્રદ્ધા રાખીને જીવ આ યોગને, એટલે કે આ પરમ કૃપાળ દેવના યોગને આપણા માટે અને જ્ઞાની પુરુષના વચનને વિશે હવે જાગ્રત થવા યોગ્ય છે. જાગ્રત થયા પછી જાગ્રત સદા રહેવા યોગ્ય છે. પાછો સૂઈ જાય, પાછું પ્રમાદી બની જાય તોય નહીં થાય. જાગ્રત થવા યોગ્ય છે ને જાગ્રત રહેવા યોગ્ય છે. ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષ કેવી જાગૃતિ સેવી, ઊંઘ્યા જ નથી. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હૈ. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં, વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હોય. આ બધા આ વિષય કશાય રૂપી સાપો સોળમાં સૂતા હોય અને જ્ઞાનીઓ કે તું નિશ્ચિંતે સૂઈ રહે, એ યોગ્ય નથી. અત્યંત પુરુષાર્થની જરૂર છે. કેમ કે નિષ્દિન નયન મેં નિંદ ન આવે તબ નરહી નારાયણ પાવે. અત્યંત પુરુષાર્થ જોઈએ. ઢીલા પોચાથી કામ થાય એવું નથી. એટલે કૃપાલ કે વચનને વિશે, યોગને વિશે જાગ્રત થવા યોગ્ય છે, જાગ્રત રહેવા યોગ્ય છે. અને તે પ્રકાર ભાવિ જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન થાય. જીવને એ પ્રકારે આત્મબળ આપી એ ભાવોને દ્રઢ કરવા કે જેથી આ પરમ કૃપાળુ દેવનો જોગ આપણને થયો તે અફળ નહીં થાય, નહીં તો આ પણ અફળ જાય. પૂર્વે આવા બધા યોગો અફળ ગયા, તેમ આ નહીં જાય એવું નથી. આ ભાવે તો કે આપણે આ કૃપાળને મળ્યા એટલે જરૂર મુક્તિ કાળે કરીને થઈ જશે એવું નિશ્ચિત નથી. આ કહ્યું ને હમણાં મળ્યા ક્યારે કહેવાય કે વિષય કશાયના ગયા અને તુહીની રચના થતી હોય તો યોગ સાચો, અને નહીં તો એ તો અયોગ, યોગને અયોગ્ય છે. સર્વ પ્રકારે જ એની ભાવો દ્રઢ કરો તો જ પ્રાપ્ત જોગ અફળ ન થાય. અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. તેમાં અંતરાય કરનાર, આ યોગ અફળ કેમ થાય તે હવે કે છે. તેમાં અંતરાય કરનાર હું જાણું છું. મને તો બધી ખબર છે, બધું વાંચી લીધું. વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત, શાસ્ત્રો, સમયસાર, પ્રવચન બધું વાંચી લીધું. વાંચીને શું કાઢ્યું? અંતરમાંથી વાસના ગઈ, વૃત્તિઓ મોડી પડી, નાશ પામી. એ તો અનાદિનું કૃપાળ કેમને એમ ચાલ્યું આવે છે. અભિમાન વધ્યું. તેમાં અંતરાય કરનાર હું જાણું છું. એ મારું અભિમાન, કુલ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોક ભય, સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ એ આદિ પ્રકાર છે. તે જ અનંતા અનુમંદી ક્રોધ માન માયા લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું લખ્યું છે. હું જાણું છું, મને ખબર છે કલ્યાણ સામા છે, શું કરવું જોઈએ. અને એમ કરીને દેહાભિમાન છે, દેહતે જ હું,
અહમભાવ અને પર પદાર્થ કુટુંબ ધન આદિ પ્રત્યે સગાવાલામાં મમતા ભાવ છે એ તો તૂટતો જ નથી. અને હું જાણું છું. નાની કે ધૂળ જાણે, પ્રભુ કે શું જાણ્યું તે? દેહમાં આત્મબુદ્ધિ નહીં ગઈ, પરમાં મમત્વ ભાવ નહીં ઘટ્યો તો જાણ્યું શું? જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપા, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું, તો બોધ પરિણમ્યો. કેમ કે જ્ઞાન તો તેનું નામ કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થવા દે નહીં. હર્ષોક મને થાય છે, મને રાગદ્વેષ થાય છે, તો જ્ઞાનીઓ કે શું જાણ્યું? એમ તેમાં અંતરાય કરનાર હું જાણું છું, એ મારું અભિમાન અને કુલ ધર્મથી કરતા આવ્યા છે. ક્રિયાને કેવી રીતે ત્યાગી શકાય? એવો પાછો લોક ભય હોય, સત મળે સત્પુરુષ તો છોડે નહીં પોતાના આગ્રહો. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ, લોકોને સારું દેખાડવા ઉપરથી કરે, અંદરમાં કંઈ રુચિ નથી. રુચિ સંસારમાં પડેલી છે. સત્પુરુષની ભક્તિ આદિ વિશે પણ લૌકિક ભાવ અને કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ. કે કૃપાલદેવ ગ્રસ્ત નહોતા તો આપણે સંસારમાં એમાં શું દોષ છે? એ બધો વ્યવહાર કરતા હતા, આપણે કરીએ શું વાંધો છે? આવી રીતે જ્ઞાની કરે તેમ કરે, કહે તેમ ન કરે. પ્રભુ કે જ્ઞાની કરે તેમ કરવું, કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. એકવાર કૃપાલદેવ જે બાંડિયું પહેરીને જે સંકિત અવસ્થાની છે તે વખતે બધા જ મુમુક્ષો એવું કૃપાલદેવનું જેમ પેલી બંડી સીવડાવીને બધા આવીને બેઠા. ત્યારે કૃપાલદેવ કે એવું કરવાનું નથી. નકલ આવી રીતે તમે અમારી જેમ વેશ પહેરીને આવી જાઓ તેથી જ્ઞાન આવી જાય? અંતર આત્મશુદ્ધિ કરવાની છે, અને એ ગમે તે અવસ્થામાં છે તો કામ થશે, નહીં તો મુનિવેશ હશે તો પણ નહીં થાય. અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ એ આદિ પ્રકાર છે તે જ અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. અત્યારે એટલું જ જેટલું બન્યું તેટલું લખ્યું છે. ઉપશમ ક્ષોપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેની અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે. આમાં નથી લખી, હા છે, બોધામૃત ભાગ 3 છે. હા, એટલે કશા સાતે પ્રકૃતિઓ ઉપશમે તે ઉપશમ સંકિત, અને ક્ષયમાં સાતે પ્રકૃતિઓ સંપૂર્ણ નાશ છે સર્વથા, અને ક્ષોપશમમાં તેમાં સંકિત મોહનીનો ઉદય હોય છે, પણ એ સંકિતને નાશ ન કરે, રાખે છે. અને 66 સાગરોપમ સુધી કે ત્યાં સુધી એક ક્ષોપશમ સંકિત રહી શકે છે. બ્રહ્મચાર્યનો ખુલાસો કર્યો છે. ઉપશમ ક્ષોપશમ અને ક્ષાયિક સંકિતને માટે સંક્ષેપમાં વ્યાખ્યા કહી હતી, તેને અનુસરતી ત્રિભુવનના સ્મરણમાં છે. જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે. અહીંયા આપણે જન્મ્યા, જ્યાં જ્યાં જીવ જન્મ્યો છે, આજે આ વખતે આપણે મનુષ્ય ભવમાં છીએ, ત્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે ભવના પ્રકાર ધારણ કર્યા. મનુષ્ય ભાવ, દેવનો ભાવ, પશુનો ભાવ કે નર્કનો ભાવ, આપણે હમણાં મનુષ્ય છીએ. આ ભાવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્ત્યો છે. એનું પાછું હું તો વાણિયો, અથવા હું બ્રાહ્મણ, અને હું પૈસાદાર, અથવા હું પુરુષ, અને જેમ પ્રભુશ્રી કે ભંગિયાની અભિમાન છે, ભંગીઓ, પણ એ કે હું તો વટામણનો ભંગીઓ, હું જેવો તેવો નહીં. એમ આ જીવને જ્યાં જ્યાં જન્મે તેનું અભિમાન છે. પણ નાની પુરુષ કે આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નિર્ધન નથી, ધનવાન નથી. આમ પોતાને જ્યાં જ્યાં જન્મ્યો ભવના પ્રકાર ધારણ કર્યા, ત્યાં ત્યાં અભિમાનપણે વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય, આ દેહનું સ્વરૂપ છે કર્મનું, તે છોડ્યા સિવાય, તે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. જેમ કે આ દેહ આપણે ધારણ કર્યો, આ દેહ છોડીએ છીએ, છોડતા જાય છે, બધા આપણે છોડવાનો છે. એના સંબંધીઓ, દેહના અને દેહના સંબંધમાં આવતા પદાર્થો, કુટુંબીઓ, ધનાદિ પદાર્થો, તેનો આ જીવે ત્યાગ કર્યો. આપણું આયુષ્ય પૂરું થાય
આ દેહ મૂકીને જવું પડે છે. ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો સ્વસ્થ હોય, રષ્ટપુષ્ટ હોય, બધું મૂકીને જવું પડે. ગમે એટલી કરોડોની મિલકત મૂકીને જવું પડે. છતાં પણ કૃપાલ કે શરીરમાં રહેલી મમતા, મોહ કે પરપદાર્થ, પૂતગલ પદાર્થમાં રહેલી આસક્તિ એ જતી જ નથી, એમની અંદર રહે છે. વય ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય. વય ચાલી ગઈ છતાં વિષયોની વૃત્તિ નહીં ગઈ. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા મારી જીર્ણ નહીં થઈ, આ વય જીર્ણ થઈ ગઈ, હું ઘરડો થઈ ગયો, પણ અંદરની ઈચ્છાઓ સદા નવજુવાન જ રહી. એ કે છે જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આજીવે ત્યાગ કર્યો છે. એટલે હજુ સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી. જ્ઞાન વિચાર વડે કરીને અંતરમાં રહેલી જે આસક્તિઓ, પરપદાર્થ પ્રત્યેનો રાગ, મોહ, વાસના એ ઘટાડી નથી. એટલે હજુ સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમની એમ આજીવના અભિમાનમાં વર્તી આવે છે. માટે પૂર્વ સંજ્ઞા એટલે પૂર્વ સંસ્કાર. પૂર્વે જે આપણે 5 ઇન્દ્રિય વિષયો પ્રત્યેની જે આસક્તિ છે, આકર્ષણ છે, તે હજુ ચાલ્યું આવે સંસ્કાર. કેમ કે જ્ઞાન વિચારે કરીને ભાવને ગાળ્યો જ નથી. તે પૂર્વ સંજ્ઞાઓ હજુ એમની એમ આજીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. અહીંયા વિવેચનમાં બ્રહ્મચારીએ એક દ્રષ્ટાંત આપ્યું કે જે મધ ખાવાની ઈચ્છા છે, એની પ્રતિજ્ઞા કરી નથી, ત્યાગ કર્યો નથી, તો જ્યાં જ્યાં આખા વિશ્વમાં મધ બને છે એની પણ અધિકરણ ક્રિયા એને લાગે છે, એનું પાપનો ભાગ એને પણ લાગે. કેમ કે એને ખાવાની ઈચ્છા છે, ભલે ખાતો નથી પણ હું અવસર આવે ખાઈશ, એવો ભાવ જ્યાં પડ્યો છે, પ્રતિજ્ઞા કરીને એનો ત્યાગ કર્યો નથી, ત્યાં સુધી એની અધિકરણ ક્રિયા એને લાગે છે. એટલે અહીંયા કહ્યું કે એની જે પૂર્વ સંજ્ઞાઓ, સંસ્કાર, એ ખાવા પીવા ભોગવવાના 5 વિષયોના ગયા નથી. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કયો છે. જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી, એનો વિશેષ વિસ્તાર અમે અહીંયા કરી શક્યા નથી. પત્રાદિ માટે નિયમિતપણા વિશે વિચાર કરીશ, કાયમ પત્ર લખવા વિશે વિચાર કરીશ. એ સંજ્ઞાઓ માટે અહીંયા લખ્યું છે કે જીવ અભિમાનથી ભૂલો પડ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે વિનય ધર્મનું મૂળ છે. અભિમાન થાય તો જ્ઞાન થાય નહીં. વારંવાર અભિમાન સ્ફુરી આવે છે. દેહથી હું ભિન્ન છું એવું થાય તો જ્ઞાન કહેવાય. કર વિચાર તો પામ, સદવિચારથી આત્મજ્ઞાન થાય છે. ક્રોધાદિ બધા દોષો મટી જાય છે. દેહમાં રોગ થયો હોય તો મટી જાય, પણ આ રાગદ્વેષ રૂપ કસાય મટાડવા બહુ જ દુર્લભ છે. માટે સદવિચાર કરી કસાયોને ઓછા કરવા વિભાવ ભાવ છોડવાનો છે. વસ્તુ છોડે પણ મૂર્છા છોડતો જ નથી. વસ્તુ છોડી દે, સંસાર ત્યાગ કરીને જંગલમાં ચાલ્યો જાય, પણ પર પદાર્થો પ્રત્યે રહેલી જે આસક્તિ, મોહ, રાગ, અંતરની ચોંટ એ જતી જ નથી. એના તરફ જીવનો લક્ષ્ય નથી, કાઢવી એ છે. એટલે સાચો ત્યાગ અંતર ત્યાગ કયો છે. બાહ્ય ત્યાગ તો એને મદદગાર છે અંતર ત્યાગમાં, પણ આ બાહ્ય ત્યાગ માટે આ બહાર ત્યાગ નથી કયો, અંતર ત્યાગ માટે કયો છે. પણ અંતરનો લક્ષ્ય જો ન હોય તો એ ભાવો જતા જ નથી, અને એ મૂંઝવણ કાયમ રહે છે. તે પૂર્વના સંસ્કારોને પણ મૂર્છા, વસ્તુ છોડે પણ મૂર્છા છોડતો નથી. મૂર્છા પરિગ્રહ, મૂર્છા એ જ પરિગ્રહ છે. મમતા ભાવ એ ગરીબને કે છે એટલો બધો હોઈ શકે જે ચક્રવર્તીને પણ ન હોય. ભરત ચક્રવર્તી કે સનત કુમાર એ જ્ઞાની પુરુષો, એમને 6 ખંડનું આધિપત્ય હોવા છતાં મારાપણું નથી. અને ભિખારીને ફાટેલી ગોદડી હોય તેને એટલું બધું મારાપણું છે કે આ કોઈ લઈ ગયું તો એ મૂર્છા છે. મૂર્છા એ જ પરિગ્રહ છે. આપણી પાસે કંઈ ન હોય પણ ભાવ એટલો બધો હોય કે આ મારું કોઈ લઈ ન જાય. 5 રૂપિયા ખોવાયા હોય અને અમારી જીવને જો ઊંચું નીચું થતું હોય તો જ્ઞાનીઓ કે કેવી રીતે આ દેહાધ્યાસ જશે એનો. એક મુમુક્ષુ હતા, અહીંયા જ રહેલા, આમ જાણે ત્યાગી થઈને કે શું 100 રૂપિયાની નોટ તે જમાનામાં ખોવાઈ ગઈ બ્રહ્મચારીના વખતમાં. તે બ્રહ્મચારીએ પૂછ્યું કેમ આજે
કંઈ સ્થિરતા જણાતી નથી. તો કે પ્રભુ આજે તો 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, એટલે એના જ વિચાર આવ્યા કરે છે. તો કે આટલો ત્યાગ આ ગયો છે, થવાકાળ થાય છે, એમાં આપણું ચિત્તવૃત્તિ એટલી રહે તો આ દેહાધ્યાસ કેવી રીતે છૂટશે? એકમેક દૂધ અને પાણીની જેમ રહેલી જે આસક્તિ છે, મારાપણું, એ કેવી રીતે તૂટશે? પર વસ્તુ જ છે, 100 રૂપિયાની નોટ પર છે, પોતાની છે જ નહીં. એના પ્રત્યે પણ જીવને મારાપણું જતું નથી તો દેહાધ્યાસ કેવી રીતે જશે? એમ મૂર્છા એ જ પરિગ્રહ છે. વસ્તુ છોડે પણ મૂર્છા છોડતો નથી. અભિમાન છોડવું દુર્લભ છે. કશાય એ સંસાર છે ને એ જ કર્મબંધનું કારણ છે. કશાય ભાવો છે અને એ જ કર્મબંધનું કારણ છે. તે પૂર્વના સંસ્કારો છે, તે નિમિત્ત મળતા ફરી સ્ફુરી નીકળે છે. નિમિત્ત આવે કે બધું તાજું. તે પૂર્વના સંસ્કારો છે, તે નિમિત્ત મળતા સ્ફુરી નીકળે છે. અભિમાન એ શત્રુ છે, એને કાઢવાનો છે. અંતર લક્ષ્ય જાગે ત્યારે કામ થાય. જગતમાં જીવ ભમે છે તે પૂર્વના મોહના સંસ્કારોને લઈને, પહેલાંથી લઈને આવ્યો છે એના સંસ્કાર, અને એના જ્યાં કામ કરે છે. એ સંસ્કારોને ભૂસવાનો પ્રયત્ન કરતો જ નથી, વિચારીને. તે પૂર્વના મોહના સંસ્કારોને લઈને જ આ જીવ જગતમાં ભમે છે. વસ્તુ પરથી ભાવ ન છૂટે ત્યાં સુધી તે વસ્તુ આખા લોકમાં જ્યાં જ્યાં તૈયાર થતી હોય તે સંબંધી પાપ તેને લાગે. મારે મધ ખાવું છે એવી ભાવના રહે તો જ્યાં જ્યાં મધ તૈયાર થતું હોય ત્યાં એનો ભાગ ખરો. મારે ખાવું છે પ્રતિજ્ઞાથી કરીને એનો ત્યાગ નથી કર્યો ત્યાં સુધી એને આની અધિકરણ ક્રિયા લાગે જ છે. આનંદગંજીએ ગાયું છે, જગત જીવ હૈ કર્માધીના અચરિજ કછુન લીના, આપ સ્વભાવ મેં રે અબદું સદા મગન મન રહેના. જગતના જીવો અર્થાત સંસારી જીવો બધા કર્મને આધીન છે અને જન્મ મરણ કર્યા કરે છે. સ્વભાવમાં રહે તો છૂટે, છૂટવાનો રસ્તો લેવાનો છે. સ્વભાવમાં આવે, રાગદ્વેષ ઘટાડતો મટાડે સંપૂર્ણ, તો જે છૂટી શકે છે. બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જીવ રાગ કરશે ત્યાં ત્યાં જન્મ લેવા પડશે. કોઈના પ્રત્યે દ્વેષ ભાવ કરશે તો તે રૂપે તેનું મોઢું કોઈ કાળે નહીં જોવું. તેના ઘેર દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? તો કે તેવા દ્વેષથી તે રૂપે જન્મવું પડ્યું. કેમ દ્વેષ કર્યો? તો જા ત્યાં જન્મ. રાગ દ્વેષ જ્યાં છે ત્યાં જન્મ મરણ છે જ. અને જન્મ મરણ કોના છે? તૃષ્ણા રાખે તેના જન્મ મરણ છે. જેની તૃષ્ણા વધારે, ઈચ્છાઓ મેળવવાની કામનાઓ વધારે, તેના જન્મ મરણ પણ વધારે. જગતના જીવો અર્થાત સંસારી જીવો બધા કર્મને આધીન છે અને જન્મ મરણ કરે છે. સ્વભાવમાં રહે તો છૂટે, છૂટવાનો રસ્તો હવે લેવાનો છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય. ભલે ને કરોડો વર્ષનું જૂનું સપનું હોય, જેમ આપણા કર્મો અનંતકાળના છે, કર્મો કાળ અનંતના સાથી છે, ત્યાં જાય તો કે તું પુરુષાર્થ કર તો ભલે ને કોટી વર્ષનું સ્વપ્ન હોય, કરોડો વર્ષનું, કે ભાઈ મને તો કરોડો વર્ષ સુધી સપનું આવ્યું કે જૂનું આવ્યું, પણ જેવો જાગ્યો કે તરત જ સપનું નાશ પામે છે. કરોડો વર્ષનું અંધારું હોય ગુફામાં, પણ જે સમયે દીપક આવે કે તે સમયે કરોડો વર્ષનું અંધારું નાશ પામે છે. પછી એને અંધારાને કે ભાઈ આ તો કરોડ વર્ષ થઈ ગયા, આ ગુફામાં કોઈ કાળે પ્રકાશ આવ્યું નહીં, માટે એ તો લાખ વર્ષ તો લાગે ને આ જતાં. એમ નથી. જે સમયે દીપકનું આવવું તે સમયે અંધકારનું નાશ થવું જાય છે. એવી રીતે જે સમયે આત્મજ્ઞાનનું આવવું તે સમયે મિથ્યાત્વનું નાશ થવું સંભવે છે. તેમ વિભાવ અનાદિનો આપણામાં વિભાવ પડ્યો છે, દેહમાં આત્મબુદ્ધિ વગેરે, છતાં પણ જ્ઞાન થતાં દૂર થાય. આત્મજ્ઞાન થયે દેહમાં આત્મબુદ્ધિ અવશ્ય નાશ પામે, એમ જ્ઞાની પુરુષો પોતાના અનુભવથી કહે છે. સાક્ષાત જેને અનુભવ છે તેથી કહે છે. પણ જીવ મોહમાં પડ્યો છે. જીવને રોકે છે કોણ? પોતાનું સ્વરૂપ નથી જાણ્યું તે, પોતાને જો ઓળખ્યો નથી, સ્વરૂપનો અજ્ઞાન છે, તેને લઈને આ જીવ મોહમાં પડ્યો છે. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી જાણ્યું ત્યાં સુધી જીવ બીજે ભટકે છે. જ્યાં સુધી પોતાનું જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી જાણ્યું
ત્યાં સુધી જીવ બીજે ભટકે છે